નમસ્કાર મિત્રો, હું અનિલ બદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને કચ્છની શિક્ષક ભરતી અંતર્ગત જે નવા સમાચાર આવ્યા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ, તો વિડીયો અંત સુધી જોશો। અને હા, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો, તેમજ જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જરૂરથી કરી લેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, નવા સમાચાર આ મુજબ છે। કચ્છ સ્પેશિયલ ભરતીમાં ઓછું મેરિટ ધરાવનાર ઉમેદવારોને પણ બખા। ઓછામાં ઓછું મેરિટ ધરાવનાર ઉમેદવાર પણ કચ્છમાં માસ્તર બની જવાની ભીતિ। સમાચારને વિગતે જોઈએ। કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2025ની જગ્યાઓ મેરિટના ધોરણે ભરવા માટે કામચલાઉ મેરિટ યાદી બહાર પાડવામાં આવી છે અને સંભવત આગામી માસ સુધીમાં નિમણૂક પણ આપી દેવામાં આવશે। વધુ મેરિટ ધરાવનાર ઉમેદવાર કચ્છથી મોઢું ફેરવશે, જેથી ઓછા મેરિટ ધરાવનાર ઉમેદવાર કચ્છ ઉપર પસંદગીનો કળશ ઢોળશે। કચ્છના નામે કરવામાં આવનાર ખાસ સ્પેશિયલ ભરતીમાં રાજ્યભરના હજારો ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી કચ્છમાં ખાસ પોલિસી હેઠળ જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ પોલિસી હેઠળ થનાર આ ભરતી અગાઉ વિદ્યા સહાયક ભરતી થઈ જતાં ઊંચું મેરિટ ધરાવનાર ઉમેદવારોએ બદલી પાત્ર નોકરી માટે સામાન્ય ભરતી વિદ્યા સહાયક પર કળશ ઢોળ્યું હતું અને સામાન્ય વિદ્યા સહાયક ભરતીમાં નિમણૂક મેળવી લીધી છે। ત્યારે કચ્છમાં ખાસ સ્પેશિયલ ભરતીમાં દેખીતી રીતે તેઓ નિમણૂક મેળવે તેવી શક્યતા જૂજ છે, જેથી ઉચ્ચ મેરિટવાળા કચ્છમાં ખાસ ભરતીમાં નિમણૂક મેળવવાની શક્યતા ન હોવાથી ખૂબ જ ઓછું મેરિટ હોવાના કારણે ક્યાંય નિમણૂક મેળવી નથી તેવા ઉમેદવારો કચ્છ ખાસ સ્પેશિયલ ભરતી પર મીટ માંડીને બેઠા છે। ઉલ્લેખનીય છે કે કચ્છ ખાસ ભરતી માટે નોંધાયેલ ઉમેદવારો પૈકી ક્રમ નંબર 1નું મેરિટ 78.5988 છે, જ્યારે સૌથી છેલ્લે ક્રમ નંબર 5835 નંબરવાળાનું મેરિટ માત્ર 53.8786 છે। દેખીતી રીતે વધુ મેરિટ ધરાવનાર ઉમેદવાર પોતાનો જિલ્લો અથવા અન્ય કોઈ જિલ્લામાં નિમણૂક મેળવી લીધી છે, જ્યારે ઓછા મેરિટના કારણે હજુ સુધી ક્યાંય નિમણૂક ન મેળવ્યું હોય તેવા ઉમેદવારો કચ્છમાં ખાસ સ્પેશિયલ ભરતીમાં કચ્છમાં માસ્ટર થઈને કચ્છના બાળકોને શિક્ષણ આપશે અને થોડા વર્ષો પછી પારિવારિક કે સામાજિક કારણ આગળ ધરીને રાજકીય તેમજ અન્ય પ્રકારે વહીવટી તંત્ર પર દબાણ લાવીને જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ પોલિસીમાં ફેરફારો કરવા માટે રજૂઆતોનો સતત દોર ચલાવીને પોતાના વતન તરફ પ્રયાણ કરવા માટે જિલ્લા ફેરબદલી માટેની માંગણી કરતા થઈ જશે। તો મિત્રો, આ હતી કચ્છ ભરતીને લગતી નવી અપડેટ। આ વિશેનો તમારો અભિપ્રાય છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।